ગુજરાતીમાં ધામણ કહેવાય આમાં અને ઇંગ્લિશમાં રેડ સ્નેક કહેવાય. બરાબર. સંપૂર્ણ બિનઝેરી સાપ. હા, સાચું આપણે તમે આવ્યા એની પહેલાં જો ને વાસ્તુ ઝાડું ઓલી પડે ને એમાં વહી ગયો ત્યાંથી અહીંયા આવ્યો ઘાસમાં ગયો ભરી લાકડી મારીને અમે ઝાડને તમે કીધું ને ધ્યાન રાખજો. હવે આમાં વહી ગયો લાવો બાજુ આપી દો કાકા. કંડિયાભાઈ ને કંડિયાભાઈ ને તમે હા દઈ દો કાંઈ ના કરે દઈ દો પીઓમાં તમે બાપા લાવો હું દઈ દઉં સંપૂર્ણ દિનચર્યા શરીર કાંઈ ન થાય એમ કીધું હા થોડો હોય ગુસ્સાવાળો અને પૂરતાઈ વધારે હોય. અને ઝાડવા ચડી ગયા છે આસોપાલવની ડાળીએ વયો ગયો તો તમે આવ્યા ને એ છે ને પક્ષીઓનો શિકાર બનાવતો હોય હા એના માટે પક્ષીઓને ખાવા માટે એના ખાવા માટે તમે ભાઈ વિડીયો વળી મારે ઉંદર પાંચરું લેવાનું હા તો ઉંદર નહોતા એમ ને જીતુભાઈ બાજકું તો ચલાવો હવે તો પીઓમાં કોઈ વાંધો નહીં. પૂતળી ઉપર જ ચડા ને આ પૂતળી ઉપર તમે હાલ જે આપણે એક રેડ સ્નેક પકડ્યો હતો તેને રિલીઝ કરવા માટે આવી ગયા છે તો એને ફરી પાછો એક વખત કુદરતના ખોળે મુક્ત કરશું કેમ કે પછી એનું જે જીવન છે એ આગળનું છે એ બતાવી શકે તો આપણે આ તેને પરિવારના ખોળે મુક્ત કરીએ. તો હાલ આપણે છે તે રેડ સ્નેકને રેસ્ક્યુ કરી અને રિલીઝ કરી દીધો છે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો વધુમાં વધુ શેર કરજો કેમ કે આવનારા જે વિડીયો છે સાપના તે અમે તમને સાપોથી વંચિત કરાવી શકીએ, સાપ વિશે માહિતી આપી શકીએ અને અમારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને કોમેન્ટ કરી દેજો કે આ અમારું સ્નેક રેસ્ક્યુનું કામ છે તે તમને કેવું લાગ્યું.